સુરતમાં વિપક્ષ નેતાની રજૂઆત છે. પાયલબેન સાકરિયા દ્વારા જોકે રજૂઆત કરવામાં આવી છે. નાલંદા સ્કૂલ પાસે જનતા સાથે રહી અને રજૂઆત કરવામાં આવી હતી. હાઈટેન્શન લાઇન હટાવવાની રજૂઆત કરાઈ હતી. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ પૂર્ણા વિસ્તારની અંદર કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈટેન્શન લાઇન હટાવવાની વાત છે, આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઇન છે, જે વર્ષો પહેલા નખાણી હતી. 2006 થી લઈને અત્યારે 2024 ચાલે છે. તો આ હાઈટેન્શન લાઇન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી. આ હટાવવા માટે સ્થાનિકોની, સોસાયટીના પ્રમુખોની, આગેવાનોની, તમામ લોકોએ ખૂબ મહેનત કરી, ખૂબ પત્રો લખ્યા, અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા. ત્યાર પછી છેલ્લા 2.5 વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઇન હટાવવા, ખાડી ઠીક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ. ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઇન 2 લાઇન પડી, તો ત્યારે ગેટકોના અધિકારીઓ, એસએમસી, જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી. સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઇન છે, જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું, છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી. આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે. જ્યારે આમ અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે, ત્યારે એવું કહેવામાં આવ્યું છે 2 દિવસમાં હટી જશે, 3 દિવસમાં હટી જશે. પરંતુ આ આવતી 11 તારીખે બોર્ડની 11 10 12 એક્ઝામો ચાલુ થતી હોય છે. વિસ્તાર ટ્રાફિકવાળો છે, વારંવાર રજૂઆત છતાં લાઇન નહોતા હટાવતા અને હાઈટેન્શન લાઇનની નીચે પેલા લાંબા વાયરો પણ હતા, જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું.